નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા વજન પર આધારિત કોયડાઓને ઉકેલવાનું શીખ્યા. આ વિડીયોમાં આપણે આના સંબંધિત કેટલાક વધારે મજા પડે તેવા ઉદાહરણ જોઈશું. બંનોની ડિઝાઇનર સાડીઓ દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. બંનો વિચારી રહી છે કે તે ચપ્પુ ટ્રાવેલ્સની વિમાન સેવા દ્વારા પોતાની સાડીઓ વિદેશ મોકલશે. બંનો આના વિશે પૂછપરછ કરવા ચપ્પુ ટ્રાવેલ્સની ઓફિસે આવી છે. ચંદા, મારે મારી સાડીઓ વિદેશ મોકલવી છે. મારે તેના કેટલા રૂપિયા થશે? જુઓ બંનો, અમે પાર્સલના વજન મુજબ રૂપિયા લઈએ છીએ. 5 કિલોગ્રામના પાર્સલ માટે તારે 500 રૂપિયા આપવા પડશે. ચંદાએ બંનોને કહ્યું. હવે બંનો વિચારી રહી છે. મારી એક સાડીનું વજન 500 ગ્રામ છે, તો 5 કિલોગ્રામના પાર્સલમાં હું કેટલી સાડીઓ મોકલી શકીશ? બાળકો, શું તમે જણાવી શકો કે જો બંનોની એક સાડીનું વજન 500 ગ્રામ છે, તો 5 કિલોગ્રામના પાર્સલમાં તે કેટલી સાડીઓ મોકલી શકશે? પહેલાં આપણે 5 કિલોગ્રામને ગ્રામમાં લખીશું. 1 કિલોગ્રામ 1000 ગ્રામના બરાબર છે, એટલે 5 કિલોગ્રામ 5 ગુણ્યા 1000 5000 ગ્રામના બરાબર થશે. હવે બંનોની એક સાડી 500 ગ્રામની છે, એટલે 5000 ગ્રામમાં કેટલી સાડીઓ હશે? આપણે 5000નો તેની જાણકારી મેળવવા માટે 500 થી ભાગાકાર કરીશું. 5000 ભાગ્યા 500 થઈ ગયા 10. આ રીતે બંનો 5 કિલોગ્રામના પાર્સલમાં 10 સાડીઓ મોકલી શકશે. બંનોએ પોતાની 10 સાડીઓને એક ખોખામાં ભરીને ચપ્પુ ટ્રાવેલ્સ દ્વારા વિદેશ મોકલી દીધી. વિદેશમાં પણ બંનોની સાડીઓ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ. હવે બંનો વિચારી રહી છે કે તે આ વખતે 50 સાડીઓ વિદેશ મોકલશે. બાળકો, શું તમે જણાવી શકો કે આ 50 સાડીઓનું કુલ વજન કેટલા કિલોગ્રામ થશે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ વિચારી શકો. એક સાડીનું વજન 500 ગ્રામ છે. 50 સાડીઓના વજનની જાણકારી મેળવવા માટે આપણે એક સાડીના વજનને 50 થી ગુણાકાર કરવો પડશે. 500 ગુણ્યા 50 છે 25000 ગ્રામ. હવે આપણે આને કિલોગ્રામમાં વ્યક્ત કરવા માટે શું કરીશું? આપણે 25000ને 1000 થી ભાગાકાર કરીશું. 25000 ભાગ્યા 1000 થઈ ગયા 25. આ રીતે બંનોની 50 સાડીઓનું કુલ વજન થશે 25 કિલોગ્રામ. બંનોએ પોતાની 50 સાડીઓના પાર્સલ વિદેશ મોકલી દીધા અને જોતજોતામાં બંનોની સાડીઓ આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ. બાળકો, આ વિડીયોમાં આપણે વજન પર આધારિત કોયડા ઉકેલવાને સંબંધિત કેટલાક બીજા ઉદાહરણ જોયા.